આપણા રાજભાઈ અહીંયા ખાઈ રહ્યા છે. કેમ્પસ ડાયરેક્ટર પરશુરામ સેક્શન સ્કૂલ કંડોળાથી અમે ટૂરમાં જઈ રહ્યા છીએ. તમે આવી રીતે મંદિર છે. હા, અને અમને પ્રવાસમાં જવાની ખૂબ જ આનંદ થાય છે. જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો મિત્રો આપણે આપણી બસમાં આવી ગયા છીએ ને આપણે હવે જવાનું છે પ્રવાસમાં. તો આપણે આ પહેલી રાત છે, આપણે અહીંથી સ્કૂલેથી બસ છે ને અહીંયા આપણા ભરતભાઈ બેઠા છે. આ એ વ્લોગિંગ નું કામ જ કરે છે, તો આના ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તમે પણ. એના આ ચેનલ નું નામ છે ભરત ભાટિયા વ્લોગ્સ. અને મિત્રો હવેથી ડેઈલી આપણો ગાયના વ્લોગ આવવાના છે, તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયો જોતા રહેજો, મજા આવશે. તો વિડિયો જોવાનું તમે ભૂલતા નહીં. તો મિત્રો આપણે સોફામાં બેઠા હતા ને આપણી બસ અહીં ખોટકાણી છે. તમને બતાડી દઉં, સવારનો વ્યૂ છે. હાઈવે ની સાઈડમાં આપણી બસને પાર્ક કરી દીધી. એન્જિન નો પંખો કઈ ખોટકાણો છે ને આપણે એમના સોફામાં બેઠા છે. સવારનું બહુ જોરદાર વ્યૂ આવે છે. વ્લોગ જોતા રહેજો, આગળ આપણે વ્લોગમાં બન્યા રહે. તો આપણી બસ હજી અહીંયા પડી છે ને હવે તો સવાર થવા આવી, કલાક દોઢ કલાક જેવું થઈ ગયું ખોટકાણી ની. મમ્મી કરે છે હજી, મમ્મી નથી થતું, પંખો ફૂટકાઈ ગયો હોય એન્જિન નો ને હાઈવે ઉપર વાહન ચાલુ જ છે. અહીંયા આપડા નગરભાઈ બેઠા છે. જોઈ લ્યો તમે સવારનો નજારો. તો હવે આપણે બસ બદલાવી નાખી છે, ઓલી બસ તો હમી ના થઈ. તો હવે આપણે આ બીજી બસ લઈને નીકળી ગયા છીએ. અહીંયા તળાવ જેવું છે. હવે તો સવાર થઈ ગઈ છે, 7:30 વાગ્યા છે સવારના. ઓલી બસ હમી ના થઈ, કલાક દોઢ કલાક એમાં બેઠા રહ્યા. આપણે અટાણે એક જગ્યાએ પહોંચી ગયા. જોઈ લ્યો તમે સામે મંદિર છે. મંદિરે આપણે જવાનું છે દર્શન કરવા, તો વ્લોગમાં તમે બન્યા રહેજો. તો હવે સવાર થઈ ગઈ છે અને બધા મિત્રો આવી ગયા છે નાસ્તો કરવા. તો તેની સાથે આપણે પણ નાસ્તો લઈ લીધો છે, ગાંઠિયા ને ચા ને બધી વસ્તુ. તો એક ડીશમાં ભેગી કરી લીધી. હવે તો નાસ્તો કરી લઈ. તો બધાય નાસ્તો કરી લીધો છે ને પાછા હવે આપણે બસ આગળ આવી ગયા છે. જોઈ લ્યો તમે આપણી બસ પડી છે ને અહીંયા આપણા મિત્રો ઉભા છે. આપણે પાછા બસમાં બેસી ગયા છે, નીકળી ગયા છે જવા માટે. જોઈ લ્યો તમે મોટી મોટી બિલ્ડિંગો અહીંયા આવે છે ને આપણે બધો નજારો જોતા હોય ને બધા સોફામાં બેઠા છે. રાજભાઈ અહીંયા ખાઈ રહ્યા છે. કેમ્પસ ડાયરેક્ટર પરશુરામ સેક્શન સ્કૂલ કંડોળાથી અમે ટૂરમાં જઈ રહ્યા છીએ વિધાનસભા સચિવાલય ગાંધીનગર. તો અમે રસ્તામાં જતા મારા ધ્યાનમાં એક બિલ્ડિંગ આવી, તો તમને પણ દેખાડતા. જોઈ લ્યો તમે, બહુ મોટી બિલ્ડિંગ છે ને હજી કામ તો ચાલુ જ છે એ બિલ્ડિંગ નું. તો આપણે મંદિર આવી ગયા છીએ, બધા જાય છે લાઈનમાં. દર્શન કરતા હોય તમે વ્લોગમાં જોતા રહેજો, મજા આવશે. તો આપણે ત્રિમંદિરે આવી ગયા છે. જોઈ લ્યો તમે આવી રીતે મંદિર છે. તમને જાણવા આવતા તમને આગળ બતાડી દઉં. તો આપણે આ મંદિર ની અંદર જવાનો રસ્તો છે, આપણે એમને માયલા જાય. મંદિર જોઈ લ્યો તમે, આવી રીતે કઈક મંદિર છે. આપડી સ્કૂલ ના બાળકો એમને જાય છે દરવામાં અંદર. આવી રીતે કઈક ગાર્ડન છે. જોઈ લ્યો મંદિર ની માથે જવાનો રસ્તો છે, સીડીઓ માંથી. આવી રીતે કઈક છે ગેટ. મંદિર નું આગળ નું આવી રીતે કઈક દેખાય છે. તો આપણે ત્રિમંદિર સામેના ગેટ આગળ આવી ગયા હોય. આ પ્રકારનું કઈક મંદિર છે, ખૂબ જ જૂના જમાનાનું અને પૌરાણિક મંદિર છે. તો મંદિર ની અંદર આવી ગયા હું તમને આખે આખું મંદિર દેખાડી દઉં.
જોઈ લો સામેની બાજુ એક મૂર્તિ છે મોટી બધી. ને આખે આખી તે બતાવી. આ બાજુ પણ બધી વસ્તુઓ છે અહીં ખુરશીઓ રાખેલી છે બેસવા માટે. ખૂબ જ મોટું મંદિર છે માટી છે ઝુમર છે ને આ બાજુ પણ ઘણા બધા લોકો બહુ મોટું મંદિર છે. આ મૂર્તિમાં ઘણી બધી વસ્તુઓ સોનાની છે. જોઈ લ્યો તમે રાજુભાઈ આપણા અહીંયા ઉભા છે. છેટેથી તો મોટી ઝીણકી લાગતી પણ મૂર્તિ બહુ મોટી છે. જોઈ લ્યો તમે બહુ મોટી મૂર્તિ છે. જ્યાં મટેલા દરવાજા છે જેના મંદિરે અહીંયા આવેલા છે. આવા નાના નાના અહીંયા ઘણા બધા મંદિર છે. ફરતી બાજુ મંદિર મોટા મંદિર ની ચારે બાજુ એના મંદિરો આવેલા છે. તો આ મંદિર ની અંદર બીજા જોઈ લ્યો તિરુપતિ બાલાજી તિરુપતિ ભગવાન અને બીજે બે ત્રણ ભગવાન ના મંદિર છે. મૂર્તિઓ અહીંયા રાખેલી છે. મંદિર ની અંદર બીજું ઘણું બધું જોવાલાયક છે વસ્તુઓ જોઈ લો તમે અહીંયા હે ચિત્રો રાખેલા હે. આવી બધી ઘણી બધી રજવાડાની વસ્તુઓ છે. અહીંયા બનાવટી કૂતરાઓ પણ રાખેલા છે. બધા ફોટા ચિત્રો. તો મિત્રો આપણે એક શો જોવા જવાનો છે. નાનકડો ફિલ્મ છે એવી રીતે કહી શકાય. કે ના લઉં લાવ ખોલી જો એમાં શું છે? આ ચશ્મા જાદુઈ છે. જાદુઈ ચશ્મા? ઓહો આજે તો બહુ હોમવર્ક આપ્યું છે. પપ્પા જલ્દી ઘરે આવી જાય તો સારું. કોઈ થોડું હોમવર્ક એની પાસે કરાવી લો. અરે આ તો સાચે જ તો ત્યાં અમને એક વાંચવાની આ પ્રકારની ચોકી દે દીધી છે. આપણે ત્રિમંદિર ના દર્શન કરી લીધા હે. પાછા આપણે નીકળી ગયા હે બધા આપણા ભાઈબંધો તો આપણે રસ્તામાંથી આવતા હતા. જોઈ લ્યો તમે બાજુમાં ઘર છે. વયા આવે હે ટ્રેક્ટર નીકળે હે. અહીંયા આપણા મિત્રો આયલા આવે હે. જોઈ લ્યો તમે નજારો. પાછા આપણે બસ આગળ આપડી આવી ગયા હે. બધા મિત્રો ચડે છે. વિધાનસભા ની અંદર લઈ જવાનું નથી એટલે ત્યાં અંદર તો વ્લોગ ન બનાવી શકું. તમને બહારથી એનો નજારો બતાવી દઉં. તો આપણે વિધાનસભા સચિવાલય પહોંચી ગયા હે. તમને ખબર જ છે ગમે તે કારણથી અહીંયા સભા ભરાતી હોય છે. જોઈ લ્યો તમે આ વિધાનસભા છે. ને આ વિધાનસભા બહુ મોટી છે. આમાં અંદર બધા મંત્રીઓને બેઠા હોય છે. તો આપણે જોઈ લીધું છે વિધાનસભા અંદર બધા ઓફિસોમાં ગયા હતા અને ત્યાં પ્રમુખ બેઠા હતા. તેની પણ આપણે મુલાકાત લીધી હતી. બધી વાતચીત ને કરી હતી ને બધી ઘણી બધી ઓફિસો હતી તે પણ જોઈ હતી. તો હવે આપણે પાછા નીકળી ગયા હે. જોઈ લ્યો તમે આપણી બસમાં બેસી ગયા હે. તો ત્યાંથી આવીને આપણે ડાયરેક્ટ આવી ગયા છે ખાવા માટે. જોઈ લ્યો તમે આપણે થાળીને લઈ લીધી હે. બધા બેઠા હે ખાવા ને આપણા સાથીદાર બધા મિત્રો પણ બેસી ગયા ખાવા. તો વિધાનસભાની મુલાકાત આપણે લઈ લીધી છે. હવે આપણે જવાનું છે મહાત્મા મંદિરે. ત્યાં વોટર શો થાય છે તે ખૂબ જ સુંદર દેખાય છે. તમને તે બતાવી દઉં. મિત્રો મહાત્મા મંદિરે પણ ફોન લઈ જવાની મનાય છે એટલે ત્યાંનો બ્લોગ પણ નહીં આવી શકે. પણ તમને આપણે અત્યારે બસમાં બેઠા છીએ બ્લોગ બતાવી દઉં. જોઈ લ્યો તમે આ રીતે બસ છે. સવારે જે બસ ફટકાઈ ગઈ હતી ઈ વહી ગઈ સમી થવા માટે. બીજી બસ આવી તો આ બસ આપણે તે હમી થઈને પાછી આવી ગઈ છે. અને આ સમી થવામાં આખો દી વયો ગયો. અત્યારે તો સારી થઈ ગઈ છે ને તે બસ બદલાય એમાં ઘણો આપણે માથાકૂટ થઈ ગઈ. એમાં બધું સમાન ને આટલા બદલી કંડાઈ થી એવું બધું ઘણું બધું થઈ ગયું છે. આપણે બજારમાં આપણા મિત્રો આપણી સાથે છે. આપણે રોડ ની વચ્ચે વયા ગયા છે. આપડા કિશનભાઈ છે, પરેશભાઈ છે. તમારે ત્યાં લેવું હોય તો કહેજો. હા ને અમને પ્રવાસમાં જવાની ખૂબ જ આનંદ થાય છે. પ્રવાસમાં ગાંધીનગર આવ્યા હે. અત્યારે તો રોડ ઉપર હે. બજારે બધું જોઈ લ્યો. મિત્રો આજના વ્લોગમાં એટલું જ. અને આ વ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કાલે નવી જગ્યાએ નવો વ્લોગ ઉતારવાનો છે તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે.